જય હિન્દ મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા છે તે કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી જાહેરાત કરી દેવામાં આવેલી છે. જેમાં કોન્સ્ટેબલમાં 12,733 જગ્યા અને પીએસઆઈમાં 858 જગ્યા છે તેના ઉપર ભરતી થનાર છે. તો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને તમે સંપૂર્ણ જોજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરેલી નથી તો આ ચેનલને તમે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. તો જોયું મિત્રો કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા છે તે ગુજરાત પોલીસ દળમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતીને લઈ ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવેલી છે. અને આ ભરતીની અંદર ગુજરાત પોલીસ દળમાં 13,591 જગ્યા ઉપર છે તેની ભરતી થનાર છે. તો આ અંગે છે તે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા છે તે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી છે તે ટૂંક સમયમાં છે તે શરૂ કરવામાં આવનાર છે. તો હવે આપણે એ જોઈએ કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈની ભરતી કરવામાં આવી છે તેમાં ટોટલ કેટલી જગ્યા રહેશે. તો તેમાં ટોટલ છે તે 858 જગ્યા રહેશે. એમાં તમે ડિસ્પ્લે ઉપર છે તે તમે અહીં કેટેગરી વાઇઝ છે તે જગ્યા જોઈ શકો છો. અને ત્યારબાદ વાત કરવામાં આવે તો પીએસઆઈની છે તે શૈક્ષણિક લાયકાત કેટલી રહેશે એટલે કે કયા ઉમેદવાર છે તે આમાં ફોર્મ ભરી શકે છે. તો મિત્રો અહીં તમે બેચલર ડિગ્રી કરેલી હોય એટલે કે તમે કોઈ પણ યુનિવર્સિટીમાંથી છે તે ગ્રેજ્યુએશન કરેલું હોય, યુજીસી માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોય અથવા તો આને સમકક્ષ તમે લાયકાત ધરાવતા હોય તો તમે છે તે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી છે તેમાં ફોર્મ ભરી શકો છો. ત્યારબાદ વાત કરવામાં આવે તો લોક રક્ષક કેડર એટલે કે કોન્સ્ટેબલની. તો કોન્સ્ટેબલની ભરતીમાં છે તે 12,733 જગ્યા ઉપર ભરતી થનાર છે. તો તેમાં પણ તમે મિત્રો છે તે કેટેગરી વાઇઝ છે તે જગ્યાઓ તમને અહીં જોવા મળે છે. જેમાં બિન હથિયારી પોલીસ, હથિયારી પોલીસ, ત્યારબાદ એસઆરપીએફ, ત્યારબાદ જેલ સિપાહીની છે તે વગેરેની માહિતી તમને અહીં ડિસ્પ્લે ઉપર જોવા મળે છે. ત્યારબાદ વાત કરવામાં આવે તો લોક રક્ષક કેડર એટલે કે કોન્સ્ટેબલની ભરતીમાં તમારે ફોર્મ ભરવા માટેની શૈક્ષણિક લાયકાત કેટલી રહેશે. તો આમાં હાયર સેકન્ડરી કરેલું હોય એટલે કે તમે ધોરણ 12 પાસ અથવા તો તેને સમકક્ષ હોય તો આમાં ફોર્મ ભરી શકો છો. તમે 11-12 સાયન્સ કરેલું હોય, કોમર્સ કરેલું હોય અથવા તો આર્ટ્સ કરેલું હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો. અને ત્યારબાદ તેને સમકક્ષ એટલે કે તમે આઈટીઆઈ અથવા તો ડિપ્લોમા કરેલું હોય અને 12 પાસ સમકક્ષનું તમારી પાસે ઇક્વિલેશન સર્ટિફિકેટ હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો. તો મિત્રો હવે આના ફોર્મ કઈ જગ્યાએ ભરવાના રહેશે. તો આ ભરતીના ફોર્મ છે તે ojas.gujarat.gov.in નામની વેબસાઇટ છે તેની ઉપર તમારે છે તે ભરવાના રહેશે. અને આ ફોર્મ છે તે ક્યારથી ભરવાની શરૂઆત થશે. તો આ ફોર્મ ભરવાની શરૂઆત છે તે 3/12/2025 એટલે કે 3 ડિસેમ્બર 2025થી છે તે શરૂ થશે. અને ત્યારબાદ ફોર્મ ભરવાના સમયગાળાની વાત કરવામાં આવે તો તેમાં છે તે 23/12/2025 સુધી રાત્રિના 12 વાગ્યા સુધી છે તે તમે ફોર્મ ભરી શકો છો. એટલે કે 23 ડિસેમ્બર 2025 પહેલાં તમારે છે તે ઓજસની વેબસાઇટ ઉપર ફોર્મ ભરી દેવાના રહેશે. અને આ ભરતીના ફોર્મ છે તે માત્ર ઓનલાઈન જ ઓજસની વેબસાઇટ ઉપર તમારે ભરવાના રહેશે. કોઈ ટપાલ, ઈમેલ કે રૂબરૂમાં તમે છે તે ફોર્મ ભરી શકશો નહીં. તો મિત્રો આવી રીતે તમે છે તે ઓજસની વેબસાઇટ ઉપર છે તો તમારે આવી રીતે ફોર્મ ભરી દેવાનું રહેશે. અને આ માહિતી છે તે 29/11/2025ના રોજ છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા છે તે જાહેરાત કરી દેવામાં આવેલી છે. તો જ્યારે પણ ઓજસની વેબસાઇટ ઉપર આ ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત થશે અને આનું છે તે સંપૂર્ણ નોટિફિકેશનવાળું એડવર્ટાઇઝમેન્ટ એટલે કે જાહેરાત પત્રક આવશે ત્યારે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર મૂકી અને તમને આની જાણ કરવામાં આવશે. તો મિત્રો આવી જ રીતે તમે એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ ઉપર સરકારી યોજના, સરકારી ભરતી, જમીન રેકોર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, શ્રમ કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પીએમ કિસાન, આઈ ખેડૂત, ડિજિટલ ગુજરાત, ઈ સમાજ કલ્યાણ ઓજસ સંબંધિત તથા અન્ય રસપ્રદ માહિતીસભર વિડીયો છે તે તમે આ ચેનલ ઉપર જોઈ શકશો. તેમજ અમારી આ યુટ્યુબ ચેનલના વિડીયોને તમે લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળીએ મિત્રો એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.